આજે એ વાત કરીશ ને તમને લગભગ સાચી નહીં લાગે. આ લાડવા જુઓ તમે, છે મોટા પણ હું તમને એ વાત કરું. એક હમણાં વિડીયો જોયો, એક ગામમાં છે ને હરીફાઈ થઈ, ત્યાં લાડવા ખાવાની કોમ્પિટિશન હો, અને એની અંદર બધા જેટલા બી એજેડ દાદા ને એ બધા હોય ને એ લાડવા ખાવા બેઠા. એક દાદા હે ને 28 લાડવા ખાઈ ગયા અને એના ઉપર ઇનામ હતું કે ભાઈ 5000 રૂપિયા મળશે. પણ ભાઈ આવી હરીફાઈ અમારે સૌરાષ્ટ્ર બાજુ, કાઠિયાવાડ બાજુ થાય હે. અને બીજી વસ્તુ કે લગન જઈએ હોય ને, લગનમાં તો ડોલું લઈને બેઠા, ડોલું, હા, મોહન થાળ અને અળદિયા ને એવા બનાવ્યા હોય ને તો એની હરીફાઈ કરે. સામ સામે આ બાજુ છોકરી વાળા ને આ બાજુ એક છોકરા વાળા બાજુથી એક પાર્ટિસિપન્ટ આવે અને હરીફાઈ કરે કે ભાઈ કોણ વધારે અળદિયા કે લાડવા કે એવું ખાય. એટલે ભાઈ આ લાડવા એટલા પ્રિય ખાવામાં. કાઠિયાવાડી ની અંદર તો તમારે હે ને કાંઈ બી નાનો મોટો પ્રસંગ હોય ને તો લાપસી ને લાડવા કરતા હોય, અને બુંદી ગાંઠિયા હારે ઘણી આપણે લાડવા ખવાય. આજે લાડવા પેલા હું તમને દેખાડું. જો જોરદાર લાડવા બનાવ્યા છે. આમ જો છે, આ મોઢામાં મૂકો ને ત્યાં ઓગળી જાય આખે. આજે છે ને ભાઈ, હા, આજે વિશ્વકર્મ જયંતિ છે, એટલે લાડવા બનાવવાના હોય, સમજ્યા? વાહ, એટલે લાડવા બનાવ્યા છે અને આપણે પ્રસાદી લઈ છીએ, સમજ્યા? જબ્બર લાડવા બન્યા ભાઈ. એમાં કિસમિસ એવું રાખીને લાડવા બનાવે. આ હરીફાઈ ની વાત કરું છું ને તો અમારા મામા છે કોટડા સાંગાણી, હા, ગોંડલ. એ હરેશ મામા છે ને ઈ આવી હરીફાઈમાં પેલા ઉભા રહ્યા. અને આના એમના મારા જે ભાઈઓ છે ને એમના છોકરાઓ કોમેન્ટ કરશે આ રીલમાં કે ભાઈ સાચી વાત છે કે નહીં. ભાઈ દેવેન અને રોહન આ રીલમાં કોમેન્ટ કરી દો કે ભાઈ મામા કેટલા લાડવા કે કેટલા અળદિયા ખાતા. બરાબર, એટલે લોકોને લાગે ને કે ભાઈ આ રિયલ વાત છે. સાચી વાત છે. સમજ્યા? ઈ મામા એટલા લાડવા ને એટલા ઈ ગમે ત્યાં લગન હોય ને તો પેલા હરીફાઈમાં ઉભા રહ્યા કે ભાઈ હાલો આવવા દો જીવ હોય. ભાઈ આવી બધી મોજ હાલતી રહીએ આપણે ખાવામાં. આજે મેન વિડીયો મારે એટલે કરવો હતો કે ભાઈ લાડવા બનાવ્યા છે, અને જમવામાં બીજું આપણે શાક ને દાળ ને સંભારો ની તો બધું હોય જ. એટલે ભાઈ આવી મોજ હાલતી રહી છે. આવી નવીન કાઠિયાવાડી ને અમુક કલ્ચરની અને એવી વાતો સાંભળવા માટે છે ને આપણને ફોલો કરી દેજો. આવું નવું લાવતા રહેવું અમે બે. હાલો ભાઈ, મળી. રામ રામ બધાને.